જેની સાથે વ્યવહાર કરીએ છીએ જીવ, જગત અને ઈશ્વર, એનું એ પરમાત્માના માયિક સ્વરૂપો છે. તો જગત પરમાત્માનું માયિક રૂપ છે. જગત જેનું રૂપ છે માયિક, એ પરમાત્મા પ્રસન્ન થાય, અનુકૂળ થાય, તો એના માટે શું, જગતનું ભોગ બુદ્ધિપૂર્વક નહીં, પરંતુ જગતનું યોગ બુદ્ધિપૂર્વક સેવન કરવું જોઈએ. તો જગતનું ભોગ બુદ્ધિપૂર્વક સેવન કરીએ છીએ એટલે શું, તો અજ્ઞાનની જે અભિવ્યક્તિ છે, અજ્ઞાનની મુખ્યત્વે આ 3 અભિવ્યક્તિ આપણે સમજી શકીએ છીએ સાધક માટે: દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ. આ અજ્ઞાનપૂર્વક જ જગતનો ભોગ બુદ્ધિથી સેવન થતું હોય છે. દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ. વિષયાસક્તિ હોય, ફળની આસક્તિ હોય, ફળ પરનું મમત્વ હોય. આ મારી મહેનતનું ફળ છે, હું કોઈને નહીં આપું. અને હું મહેનત કરું ને એટલે પછી આ ફળ મળે જ. ફળની આસક્તિ અને ફળનું મમત્વ, આ વિષયાસક્તિ છે. તો યોગ બુદ્ધિ અને ભોગ બુદ્ધિ પૂર્વક જગતનું સેવન કરતા હોઈએ છીએ. એમાં ફરક શું છે, તો ભોગ બુદ્ધિપૂર્વક જ્યારે સેવન કરીએ ત્યારે આ વિષયાસક્તિ આ રીતે પ્રગટ થતી હોય છે. અને કર્તૃત્વ એટલે કે મેં આ કર્યું છે, મારી મહેનતનું ફળ છે, મારામાં આટલું સામર્થ્ય વગેરે છે. કર્તૃત્વ, હું કરીશ અને મારે કરવું છે વગેરે, કર્મ પરની આસક્તિ. અને પછી દેહાભિમાન. દેહાભિમાન એટલે ઉપાધિનું અને ઉપાધિના સામર્થ્યનું અભિમાન હોવું, આ દેહાભિમાન. એટલે દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ જેટલી દ્રઢ હોય ને એટલું ભોગ બુદ્ધિથી જગતનું સેવન થાય. એ જ જગતનું યોગ બુદ્ધિથી સેવન કરીએ તો આ 3 વસ્તુ કઈ રીતે નિર્મૂળ થાય છે? એક તો વિષયાસક્તિ. વિષયાસક્તિ કઈ રીતે નિર્મૂળ થાય? જે કંઈ છે એ ઈશ્વરનો પ્રસાદ છે, અથવા તો પ્રસાદ બુદ્ધિ કો ફળનું ઈશ્વરાર્પણ. હું જે કંઈ પણ મહેનત કરીશ એનો સમષ્ટિ માટે પણ ઉપયોગ, એટલે સમષ્ટિમાં એનું ફળનું ઈશ્વરાર્પણ થશે. એટલે ફળની આસક્તિ અને ફળ પરનું મમત્વ આ પ્રસાદ બુદ્ધિથી જશે, યોગ બુદ્ધિથી સેવન કરવામાં આવે ત્યારે. કર્તૃત્વ કઈ રીતે જાય? તો હું મુખ્ય કરતા નથી, હું મારી મહેનતથી, મારી ઈચ્છાથી, મારા સામર્થ્યથી કરું છું એવું નથી. મારામાં જે કંઈ જ્ઞાન, ઈચ્છા, ક્રિયાશક્તિ છે એ પરમાત્માની જ છે, એ જ અભિવ્યક્ત થઈ રહી છે. એટલે જે કંઈ પણ મારામાં સામર્થ્ય છે એ કેવળ પરમાત્માનું જ છે. આમ ગૌણ કર્તૃત્વ જ્યારે સ્વીકારીએ અને સર્વ કર્તૃત્વ અથવા તો મુખ્ય કર્તૃત્વ ઈશ્વરનું સ્વીકારીએ ત્યારે આ કર્તૃત્વનું અભિમાન જાય અને જગતની યોગ બુદ્ધિથી સેવન થાય જગતનું. અને દેહાભિમાનને પણ શિથિલ કરવા માટે આ ઈશ્વર તત્વની વિચારણા છે. દેહાભિમાન શું હતું? ઉપાધિનું અભિમાન અને ઉપાધિના સામર્થ્યનું અભિમાન. હું ઋષિ છું અને ઋષિ આ કરી શકે છે. જો યક્ષની આખ્યાયિકા જે હતી એમાં હું અગ્નિ દેવતા છું, આ જગતમાં જે કંઈ છે ને બધું 1 સેકન્ડમાં બાળી શકું છું. એટલે ઉપાધિ રૂપે અગ્નિ દેવતાએ પોતાની ઓળખાણ આપી અને ઉપાધિના સામર્થ્યનું, ઉપાધિ જે કંઈ કરી શકે છે, ઉપાધિમાં જે શક્તિ છે એનું પણ અભિમાન. આ 2 રીતે દેહાભિમાન દ્રઢ થતું હોય છે. આપણામાં જે કંઈ પણ કળા છે વગેરે એ બધા રૂપે પણ આપણે અભિમાન સેવતા હોઈએ છીએ. તો એ અભિમાન, દેહાભિમાન પણ શિથિલ થઈ જાય ઈશ્વર તત્વની વિચારણાથી યોગ બુદ્ધિપૂર્વક. તો કઈ રીતે ઉપાધિનું અને ઉપાધિના સામર્થ્યનું અભિમાન કઈ રીતે દૂર થાય? ઉપાધિનું અભિમાન, ઉપાધિ તો જડ છે, જડમાં જે કંઈ પણ શક્તિ વગેરે જે છે એ કોની છે? અંતરાત્માની છે, અંતર્યામીની છે. અને ઉપાધિનું સામર્થ્ય જે કંઈ આ પ્રગટ થાય છે એ બધું આ અંતર્યામી પરમાત્માને લીધે જ છે. પૃથ્વીની ધારણ કરવાની શક્તિ કોની છે? પરમાત્માની છે. દરેકે દરેક સૂર્યની પ્રકાશવાની શક્તિ રૂપે પણ પરમાત્માની શક્તિ, આ બધા રૂપે પરમાત્માની શક્તિ, સામર્થ્ય, જ્ઞાન અભિવ્યક્ત થઈ રહ્યું છે. તો એવી જ રીતે આ એક ઉપાધિ દ્વારા પણ એ જ પ્રગટ થઈ રહ્યો છે. આમ આ જગતનું યોગ બુદ્ધિપૂર્વક સેવન થાય. જગત ઈશધી યુક્ત સેવનમ, રમણ મહર્ષિએ ઉપદેશસારમાં કીધું, જગતની ઈશ્વર બુદ્ધિથી જગતની સેવા કરીએ છીએ એટલે શું? સમષ્ટિ
સમષ્ટિની વિચારણા, સમષ્ટિમાં જ્યારે આપણે સમર્પણ કરીએ, સૌથી વધારે સાધક માટે મહત્વની વસ્તુ કોઈ સાધના નથી, પરંતુ આ ઈશ્વર સમર્પિત જીવન જીવવું એ સૌથી વધારે અગત્યનું છે. તો ઈશ્વર સમર્પિત જીવન એટલે શું? તો આપણે જે કંઈ પણ કરીએ છીએ ને એનો જેટલું ઓછા લોકોને લાભ મળે ને એટલે આપણે સ્વાર્થ અને સંકુચિત કહેવાઈએ, ને આપણે જે કંઈ પણ કરીએ એનો વધારે ને વધારે સમષ્ટિને લાભ મળે એ પરોપકાર કહેવાય. આપણે ગંગા માતાને, નર્મદા માતાને બધાને અહીં ભારતની દરેક નદીને આપણે માતા સમાન ગણીને પૂજન કરીએ છીએ. કોઈ નદીની, વિશ્વમાં બીજી કોઈ નદીની પૂજા થતી નથી. આપણા ભારતીય સંસ્કૃતિમાં જ પહાડ છે, વૃક્ષ છે, આ દરેકની પૂજા કેમ થાય છે? કારણ કે જે ગંગા માતાની બધાની પૂજા કેમ થાય છે કે જે નદી અનેક લોકોને, એટલે સમષ્ટિમાં સૌથી વધારે ને વધારે કંઈક ફળ એટલે પ્રદાન કરે છે, સૌથી જેનાથી બધા લોકોને બહુ જ લાભ થતો હોય. એટલે પરોપકાર જેટલો વધારે થાય છે ને એટલા માટે આ નદી, પર્વત, વૃક્ષ વગેરેની પૂજા થાય છે. એટલે આ જ ભાવ છે. દરેકે સૂર્ય ભગવાનની કેમ પૂજા થાય છે? કારણ કે પરોપકાર, કોઈ વળતા બદલાની અપેક્ષા વગર જ એ આવી રીતે બધું જ સૂર્ય નિયત પોતાનું કર્તવ્ય કરે છે અને પોતાની કર્તવ્યચ્યુતિ ન થઈ જાય ને એનો ભય રાખે છે. એટલે આ પ્રમાણે જગત ઈષધી યુક્ત સેવનમ, તો જગતનું યોગ બુદ્ધિથી સેવન કરીએ, ભક્ત બનીએ અને જગતનું યોગ બુદ્ધિથી સેવન કરીએ તો ભક્ત જ જગતને ઈશ્વર બુદ્ધિથી સેવે છે, ઈશ્વર બુદ્ધિથી જગતનું સેવન કરે છે, જગતમાં વ્યવહાર કરે છે. સ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, ભક્ત બનાવે છે. ભક્ત જ ભગવાનને આ છે એ રૂપે ઉપલબ્ધ કરી દે છે કે ના, આ પ્રહલાદ, ધ્રુવ વગેરે જેટલા પણ ભક્તો છે સાક્ષાત છે એ રૂપે એ ભક્તોએ ભગવાનને ઉપલબ્ધ કરી દીધા છે. પછી શું થાય છે? પછી ભગવાન એ ભક્તો આગળ તત્વભાવેને પ્રગટ થાય છે, એટલે કે એમને પોતાના તત્વ સ્વરૂપનું જ્ઞાન કરાવી આપે છે, અથવા તો તત્વ સ્વરૂપનું જ્ઞાન કરાવવાની અનુકૂળતા, યોગ્ય નિમિત્તો ઊભા કરાવી આપે છે. તો તત્વભાવ એટલે શું એ થોડોક વિચાર કરી લઈએ. અહીંયા તત્વભાવ એટલે તત્વ સ્વરૂપ, તત્વનું સ્વરૂપ એવો કોઈ અહીંયા શું કહેવાય વિભક્તિ પ્રત્યય ઉમેરવાનો નથી. તત્વભાવ, તત્વ સ્વરૂપ એટલે અદ્વિતીય સ્વભાવ જે છે એ તત્વભાવ, અદ્વિતીય સ્વભાવ અહીંયા પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે ભક્ત માટે, એ પોતે અભિમુખ થાય છે, એવું અહીંયા ભાષાંતર છે. તો તત્વભાવ એટલે શું? તત્વભાવ પ્રસન્ન થાય છે એટલે શું? તો તત્વભાવ એટલે તત્વ સ્વરૂપ, એની વિચારણા આપણે કરીએ. કોઈ પણ તત્વનું સ્વરૂપ એટલે અધિષ્ઠાન સ્વરૂપે તત્વને જાણવું એ મુખ્ય વિચારણા છે. તો આપણે કોઈ પણ ઘડો દૃષ્ટાંતમાં લઈએ તો ઘડો છે, ઘડો ભાસે છે અને ઘડો મને પ્રિય છે, મારો છે, મને પ્રિય છે, મારું પ્રયોજન સિદ્ધ કરનારો છે. તો આપણને જે કોઈ પણ પદાર્થ આ જગતમાં જે જણાય છે એ છે, ભાસે છે. ભાસે છે એટલે શું? મારા અનુભવમાં છે, મારી અનુભૂતિનો વિષય છે, મારા માટે જ્ઞેય અને અનુભવનો વિષય છે. એટલે ઘડો છે, ઘડામાં સત્તા છે, ઘડો છે રૂપે જ આપણને અનુભવાય છે. એટલે ઘડામાં સત્તા છે, ઘડામાં આવી રીતે અનુભવ છે, ઘડાનો અનુભવ પણ થાય છે અને ઘડો મને પ્રિય છે, મને આનંદ આપે છે, મારું પ્રયોજન સિદ્ધ કરે છે. હવે ધીમે ધીમે ઘડામાંથી આપણે તત્વભાવ, તત્વ સ્વરૂપ શું છે ને ઘડાનું ત્યાં પહોંચવાનું છે. એટલે ઘડામાંથી દ્રષ્ટિ આપણી થોડીક આગળ જાય અને આવી રીતે સત્તા, અનુભૂતિ અને આનંદ એમાં આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ. પછી થોડોક વધારે વિચાર કરીએ કે ઘડામાં સત્તા છે, ઘડામાં અનુભૂતિ છે, ઘડામાં આનંદ છે, કે પછી સત્તામાં ઘડો છે, અનુભૂતિમાં ઘડો છે, આનંદમાં ઘડો છે. જો ઘડો છે એના કરતાં વધારે વિચારણાને આગળ લઈ જઈએ તો અસ્તિત્વ તો છે જ,
ઘડો નહોતો ને ત્યારે પણ માટી રૂપે એનું અસ્તિત્વ હતું. માટી નહોતી ત્યારે પૃથ્વી રૂપે એમ કરીને અસ્તિત્વ એક શાશ્વત વસ્તુ છે. એના ઉપર વિશેષ નામરૂપનો અધ્યારોપ થાય છે. એટલે ઘડો છે માંથી સત્તામાં ઘડો છે એવું થયું. ઘડાની સત્તા છે એવું નહીં, સત્તામાં ઘડો છે. ઘડો ક્યારે ભાસે? હું પોતે અનુભૂતિ સ્વરૂપ હોઉં, અજ્ઞાન સ્વરૂપ હોઉં તો મારા જ્ઞાન પ્રકાશ વડે ઘડો પ્રકાશિત થાય. એટલે મારી અનુભૂતિમાં ઘડો છે. ઘડો અને મારા આનંદમાં ઘડો મને પ્રિય જણાય છે. મારામાં ઘડા માટેની કોઈ ઈચ્છા ના હોય ને તો ઘડો કોઈ મારું પ્રયોજન સિદ્ધ. ઘડાને જવાડો, આપણે લાડુ રાખીએ. લાડુ છે, લાડુ ભાસે છે અને લાડુ મને પ્રિય છે. તો આપણે વિચાર્યું એ પ્રમાણે લાડુમાં સત્તા છે, લાડુમાં પણ લાડુ આપણને અનુભવાય છે અને લાડુમાં આનંદ છે. એનાથી સત્તામાં લાડુ છે, અનુભૂતિમાં લાડુ છે, આનંદમાં લાડુ છે. લાડુમાં આનંદ છે નહીં, આનંદમાં લાડુ છે. આનંદમાં લાડુ છે એવું કઈ રીતે સમજાય? આમ સ્વીકારાતું નથી. લાડુમાં જ આનંદ નથી. જો જેટલું ઘડો લાડુ છે એનું આપણે સરળતાથી સત્તામાં લાડુ છે એવું સમજી શકીએ છીએ, સ્વીકારી પણ શકીએ છીએ. પણ લાડુમાં આનંદ છે એના બદલે આનંદમાં લાડુ છે. મને સંભળાતું નથી. એક મિનિટ. હા, પણ લાડુ ના હોય, કારેલાનો રસ હોય તો મને થોડો આનંદ સ્વરૂપનો અનુભવ થાય. મારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે અને મેં લાડુમાં આનંદ માની લીધો એટલે મને આનંદ આપે છે. કારેલામાં હું આનંદ નથી માનતો એટલે નથી માનતો આનંદ આપતો. લાડુ નથી હોતો તો પણ આનંદ તો આવે જ છે, અનુભવ થાય છે. એટલે એનો અર્થ સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. લાડુ તો નિમિત્ત બને છે. આનંદ તો છે જ, મને ના પ્રિય હોય તો બીજા કોઈને પણ પ્રિય તો છે જ. જો આપણે લાડુમાં આનંદ છે એવું આપણે બધા આમ ફીલ કરીએ છીએ, અનુભવીએ પણ છે. એના પરથી વિચારણા દ્વારા આનંદમાં લાડુ છે ને ત્યાં પહોંચવાનું છે. જો આપણે સત્તામાં લાડુ છે, અનુભૂતિમાં લાડુ છે, બધું સમજી ગયા છીએ, સ્વીકારીએ પણ છીએ. હવે આનંદમાં લાડુ છે સમજવાનું છે. મારી થાળીમાં જે લાડુ છે, હવે આપણે આનંદમાં લાડુ છે એ સમજવાનું છે. હવે લાડુમાં જે આનંદ દેખાય છે, આપણને લાડુમાં આનંદ દેખાય છે, એના બદલે આનંદમાં લાડુ છે. મારી સામે જે લાડુ હોય, હા, મારી થાળી પાસે પીરસાયેલો હોય લાડુ તો મને ગમે. બીજાની થાળીમાં પીરસાયેલો હોય ને મને ના મળ્યો હોય તો એ લાડુ મને આનંદ આપે? હા, થઈ જાય. એટલે અનેક વિચારણા છે જ. આ બધા વિષયોનો જે આનંદ છે એ પ્રતિબિંબિત છે, આભાસિત છે. એ તો મારા આનંદનું પ્રતિબિંબ છે. એટલે તો આનંદ, લાડુમાં આનંદ પ્રતિબિંબિત. જો આનંદ આનંદનો એકમાત્ર સ્ત્રોત આત્મા છે, આપણે જાણીએ છીએ. તો આનંદ સ્વરૂપ બિંબ છે. તો આનંદ સ્વરૂપનું પ્રતિબિંબ લાડુમાં ક્યારે પડે છે? સુષુપ્તિમાં તો પડતું નથી, એટલે ગમે ત્યારે તો નથી જ પડતું. તો આનંદ સ્વરૂપનું પ્રતિબિંબ લાડુમાં ક્યારે પડે છે? આનંદ ક્યારે લાડુમાં આનંદ માનું છું? હા, ખાવું ત્યારે. એમને થાળી પડ્યો હોય તો આમ મોઢું મલકાઈ જ જાય છે ને. એટલે અમુક વખતે લાડુમાં આનંદ પ્રતિબિંબિત થાય છે, અમુક વખતે નથી થતો. એક્ઝામમાં ફેલ થયો હોઉં તો લાડુમાં આનંદ પ્રતિબિંબિત થાય ના થાય? કોઈ મારું અપમાન કરી ગયું હોય ત્યારે પણ લાડુમાં આનંદ પ્રતિબિંબિત નથી થતો. મારા શત્રુની થાળીમાં લાડુ હોય તો પછી લાડુમાં આનંદ પ્રતિબિંબિત નથી થતો. લાડુનો મારી સાથે સંબંધ સ્થપાય, મનુભાઈએ કીધું મારી સાથે અભેદ થાય એ પ્રમાણે, ત્યારે, અથવા તો બીજી રીતે કહીએ ને તો લાડુની ઈચ્છા જન્મે ને મારામાં,
તો મને મારો આનંદ લાડુમાં પ્રતિબિંબિત થાય. એટલે લાડુમાં આનંદ નથી, આનંદમાં લાડુ, આનંદની ઈચ્છાને લીધે લાડુમાં આનંદ પ્રતિબિંબિત થાય છે. એટલે લાડુ સ્વતંત્ર નથી, આનંદ સ્વતંત્ર છે, હું સ્વતંત્ર છું. એટલે કોઈ પણ રીતે આ રીતે આ છે તત્વભાવ, તત્વ સ્વરૂપ શું છે લાડુનું? લાડુ છે, લાડુ અનુભવાય છે કે ભાસે છે, અને લાડુમાં આનંદ છે. આ સ્વાભાવિક ચિંતન છે. સ્વાભાવિક ચિંતન જગતનું બુદ્ધિપૂર્વક થતું ચિંતન છે. એના બદલે આ રીતે યોગ બુદ્ધિથી સેવન કરીએ અથવા તો તત્વભાવ એના વાસ્તવિક સ્વરૂપે એનું અન્વેષણ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે કે લાડુ છે નહીં, અસ્તિત્વમાં અથવા તો સત્તામાં લાડુ છે. અસ્તિ એ સોપાધિક સત્તા છે અને સત એ નિરુપાધિક સત્તા છે. લાડુ છે એ કેવું છે? સવિશેષ સત છે, સવિશેષ અથવા તો સોપાધિક અસ્તિત્વ છે. નિરુપાધિક સત સુધી પહોંચવાનું છે આપણને. લાડુના જ માધ્યમથી આપણે જે કોઈ પણ વિષય છે, તત્વભાવ છે ને, આ રીતે તત્વભાવ શું છે? અનુભવાઈ શકે એવું નથી. તત્વ સ્વરૂપ શું છે? હું સુધી પહોંચી જઈએ છીએ. તત્વ સ્વરૂપની વિચારણા થાય. એટલે વિચારણા દ્વારા આપણે લાડુમાંથી આપણા સ્વરૂપ સુધી પહોંચી જઈ શકીએ છીએ. એટલે સત્તામાં લાડુ છે, અનુભૂતિમાં લાડુ છે, આનંદમાં લાડુ છે. આનંદમાં આવું રીતે એટલે અસ્થિ ભાતિ પ્રિય અથવા તો અસ્થિ ભાતિ નહીં, મારું જે સ્વરૂપ છે વાસ્તવિક, એમાં લાડુનું સ્ફુરણ થઈ રહ્યું છે. દરેકે દરેક દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, જગતના વિષયો, આ બધી વસ્તુ, દેહ છે, દેહ અનુભવાય છે, દેહને લીધે હું, મારી કંઈક ઓળખ છે, એટલે દેહ મને પ્રિય છે, દેહ મને આનંદ આપનારો છે. આ બધી વસ્તુઓ જે પણ છે આખા જગતનો આવી રીતે અધિષ્ઠાનના વિવર્ત સ્વરૂપે આપણે જાણી શકીએ છીએ, સમજી પણ શકીએ છીએ. સત્તામાં દરેક વસ્તુઓ સ્ફુરી રહી છે. અનુભૂતિમાં એટલે મારા જ્ઞાન પ્રકાશમાં, જ્ઞાન સ્વરૂપમાં દરેકે દરેક વસ્તુઓ સ્ફુરી રહી છે. મારા આનંદ સ્વરૂપને લીધે જ આનંદના પરપોટાની જેમ, આમ આનંદ સ્વરૂપ, આનંદનો મહાસાગર હોય એમાં તરંગોની જેમ આ બધા વિષયો જણાઈ રહ્યા છે, સ્ફુરી રહ્યા છે. લાડુમાં આનંદ નથી, આનંદ લાડુમાં સ્ફુરી રહ્યો છે. એવી રીતે લાડુ રૂપે આનંદનું સ્ફુરણ થઈ રહ્યું છે. એટલે લાડુ નામની કોઈ વસ્તુ જ નથી, આનંદ જ છે, આનંદ જ સ્ફુરી રહ્યો છે કોઈક વિશેષ નામ રૂપે. એટલે લાડુ મને આનંદ આપશે એવું નહીં. આનંદ આ સુંદર આખી તત્વભાવની વિચારણા છે. આત્મતત્વ દેશકાળ વસ્તુમાં, એટલે કે વસ્તુમાં અદ્વિતીય છે. આ તત્વભાવ જે છે ને એ શું છે કે દરેકે દરેક વસ્તુમાં એ પોતે અદ્વિતીય છે. સંપૂર્ણ દેશમાં એ વ્યાપક છે અને સંપૂર્ણ કાળમાં એ અવિનાશી છે. તત્વભાવ, તત્વ સ્વરૂપ જે છે દેશકાળ અને વસ્તુમાં અપરિચ્છિન્ન છે. એટલે શું? દેશકાળ વસ્તુની કોઈ સીમા નથી. એટલે શું? સંપૂર્ણ દેશમાં એ વ્યાપ્ત છે, વ્યાપક છે. સંપૂર્ણ કાળમાં એ અવિનાશી છે અને સંપૂર્ણ વસ્તુઓમાં એ અદ્વિતીય છે. એના સિવાય કંઈ નથી. બીજું બધું એમાં વિવર્ત રૂપે જણાઈ રહ્યું છે. વ્યાપક છે, સંપૂર્ણ દેશમાં પરિપૂર્ણ છે, સંપૂર્ણ કાળમાં અવિનાશી છે, સંપૂર્ણ વસ્તુઓમાં એ પોતે અદ્વિતીય છે. જેમ માટી બધા ઘડાઓમાં અદ્વિતીય છે. માટી બધા જ્યાં ઘડાઓ હોય ત્યાં બધામાં માટી અદ્વિતીય છે, પરિપૂર્ણ છે અને શાશ્વત અસ્તિત્વ ધરાવે છે. તો અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, અસ્તિ છે ને સોપાધિક સત્તા છે. અસ્તિ છે એ હંમેશા કોઈકની સાથે જોડાયેલું હોય છે. ઘડો છે, લાડુ છે, તો અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, પરમાત્માના પહેલા સોપાધિક રૂપની ઉપલબ્ધિ કરવી જોઈએ. આ મારા, એની સાથે વ્યવહાર કરવો જોઈએ, એનો અનુગ્રહ માટેની પ્રાર્થના કરવી જોઈએ. ભક્ત જે રીતે ભગવાન સાથે વ્યવહાર કરે છે એ જ રીતે એની ઉપલબ્ધિ થાય અને પછી એ જ્યાં પ્રસન્ન થઈને સત એવા નિરુપાધિક સ્વરૂપે, અસ્તિત્વ એ કેવળ અને કેવળ હુંનું સ્વરૂપ છે. હું હંમેશા અસ્તિત્વ હુંની સાથે જ જનારો ધર્મ છે.
હુંની સાથે જ જોડાયેલું છે. એટલે છે એ સોપાધિક સત્તા છે, પણ નિરુપાધિક સત એવો હું, એટલે તત્વભાવે ન ઉપલબ્ધવ્ય, જે પરમાત્માને પહેલાં છે એ રૂપે ઉપલબ્ધિ કરી હતી, એનું જે તત્વભાવથી હું રૂપે મારાથી અભિન્ન સ્વરૂપે આવી રીતે ઉપલબ્ધિ થાય છે. અને અસ્થિતિ એવો ઉપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ, તત્વભાવ પ્રસન્ન થાય છે. આ પ્રમાણે તત્વભાવ પ્રસિદ્ધતિ પ્રસન્ન થાય છે ત્યારે શું કરે છે પરમાત્મા? એ તત્વભાવ તત્વ સ્વરૂપનું જે જ્ઞાન છે, તત્વ સ્વરૂપનું જ્ઞાન એવું, એટલે બે વસ્તુઓ નથી થતી અહીંયા. તત્વ સ્વરૂપ એ જ જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન થાય, એ આચાર્યો જ્યારે ઉપદેશ આપે છે ત્યારે એ તત્વ જ્ઞાનને લીધે તત્વને કોઈ દિવસ વિષય રૂપે પ્રતિપાદિત કર્યું નથી. તત્વને કોઈ દિવસ વિષય રૂપે, એટલે જ્ઞાનના વિષય રૂપે પ્રતિપાદિત નથી કર્યું, જ્ઞાનના આશ્રય રૂપે પણ પ્રતિપાદિત નથી કર્યું. તત્વજ્ઞાને તત્વ સ્વરૂપને આવી રીતે વિષય નથી બનાવ્યું, એટલે કે એને જ્ઞેય નથી બનાવ્યું, એને આશ્રય પણ નથી બનાવ્યું, કોઈને જ્ઞાની પણ નથી બનાવ્યું. તત્વજ્ઞાન કોઈ દિવસ જ્ઞાની નથી ઉત્પન્ન કરતા. તત્વજ્ઞાન હંમેશા પ્રસન્ન થઈને અદ્વિતીય સ્વભાવે જ પ્રગટ થાય છે. એમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એવા કોઈ વિકલ્પો હોતા નથી. આ જ તત્વ ભાવની પ્રસન્નતા છે. જાણનારાને એ પરિચ્છિન્ન રાખતું નથી. અપરિચ્છિન્ન આત્મ સ્વરૂપે અદ્વિતીય ભાવેના એ પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. તત્વજ્ઞાન, તત્વ સ્વરૂપ, તત્વભાવ, આ અદ્વિતીય સ્વભાવ જ છે આત્માનો. અને પછી સોપાધિક આત્માને જાણવા વાળો જે ઈશ્વર જે છે, સોપાધિક સ્વરૂપ છે પરમાત્માનું, જગત કારણ છે. જગતરૂપી ઉપાધિના સંદર્ભમાં એને જગત કારણ કીધું છે. જેમ લાલ પુષ્પના સંદર્ભમાં લાલ સ્ફટિક કહેવાય, તો લાલ સ્ફટિક સોપાધિક રૂપ છે. એવી જ રીતે સોપાધિક આત્માને જાણવા વાળો જે છે ને, એમાં જ આ સોપાધિક રૂપને જાણવા વાળો, પરમાત્માના સોપાધિક રૂપને જાણવા વાળામાં જ આ ઉપાધિનો મેલ જે છે ને, એ આ ઈશ્વર તત્વની ભક્તની વિચારણા છે ને એ દૂર કરી નાખે છે. આપણા શરીરમાં પણ આપણે સાબુ લગાડીએ છીએ. સાબુ શું છે? એક પ્રકારનો મેલ જ છે, પણ એ આપણા શરીરના મેલને દૂર કરે ને પછી પાણી દ્વારા એને પણ દૂર કરવો પડે. સાબુ લગાડીને જ બહાર આવી જઈએ એવું ન કરવું જોઈએ. એવું ન શક્ય, એવું યોગ્ય પણ નથી, કારણ કે સાબુ પણ એક મેલ જ છે. તો ઈશ્વર તત્વની વિચારણા તત્વભાવેનો ઉપલબ્ધવ્ય જે છે ને, એ આ સાબુ છે. અને શું છે? અસ્થિતિ એવો ઉપલબ્ધવ્ય એ સાબુ છે. અને પછી તત્વભાવ રૂપી પાણી, એના વડે એને પણ કાઢી નાખીએ ત્યારે વિશુદ્ધ આત્મ સ્વરૂપે અદ્વિતીય આત્મા જેવો છે ને એવા એના વાસ્તવિક સ્વરૂપે એ પ્રગટ થાય છે. તો આ પ્રમાણે આખી સુંદર વિચારણા છે. અધ્યારોપ, અપવાદ, ન્યાય પ્રક્રિયા ઘણી બધી અહીંયા તત્વભાવ માટે આપણી વેદાંત પ્રક્રિયાનો આશ્રય આપણે લઈ શકીએ છીએ. આજે મેં ઘડો છે, અનુભૂતિમાં ઘડો છે, આનંદમાં ઘડો છે, આખી દૃષ્ટિ સૃષ્ટિવાદ અથવા તો વિવર્તવાદ એ પ્રકારની પ્રક્રિયા કહી શકાય. આભાસવાદ ને બધી ઘણી બધી પ્રક્રિયાઓનો ઉપયોગ અહીંયા થઈ શકે છે. તો આ પ્રમાણે આ એક સુંદર મંત્ર, એ આનું વિચાર પાછું પણ આપણને આવી રીતે યમરાજાએ આપ્યું. બીજું કંઈ આમાં રહી જાય છે? તત્વભાવ પ્રસિદ્ધતિ, એટલે બે મિત્રો, એટલે એક મિત્ર બીજા મિત્રના ઘરે એને મળવા જતો હતો. તો એ મિત્રના ઘરે મળવા ગયો ત્યારે બહાર બોર્ડ માર્યું હતું, બિવેર ઓફ ડોગ્સ. એટલે બધા કૂતરા પાળ્યા હશે એણે. એટલે જેવો એ દરવાજો લેચ આખો ખોલીને અંદર જવા ગયો તો બધા કૂતરાઓ ભસતા એની સામે આવી ગયા, મોટા. એટલે એ તો અંદર ના જઈ શક્યો કે આટલા બધા કૂતરાઓ હું કઈ રીતે જવું, કંઈ બેલ પણ નથી. તો પછી બીજા પાછળના ગેટથી જવું એમ કરીને આમ છુપાઈને આમ કહીને પાછળના ગેટથી જવાનો પ્રયત્ન કર્યો, પણ કૂતરાઓને તો ખબર પડી ગઈ. કૂતરાઓ પાછા ત્યાં પણ આવીને ભસવા લાગ્યા. તો એને તો મળવું હતું, એના મિત્રને મળવું હતું. તો હવે કરે શું?
તેને મિત્રને ફોન કર્યો, જો આ કૂતરાઓ છે ભસે છે એટલે તું એ લોકોને બોલાવી લે. એટલે જે એનો જે માલિકે આવી રીતે બધા કૂતરાઓને બોલાવીને પોતાની પાસે રાખ્યા, શાંત કરી દીધા. ત્યારે એ દરવાજો ખોલીને આવી શક્યો, મળી શક્યો. તો આમ આ જગતનું આપણે શું છે, એ યથામામ પ્રપદ્યંતે નહીં, પરમાત્માનું જ્યારે શરણ સ્વીકારીએ, પરમાત્માનું જ્યારે આવી રીતે ભક્ત જ્યારે ભગવાનનું શરણ સ્વીકારે છે ત્યારે ભગવાનની જે માયા છે ને એ ભક્તને અનુકૂળ થઈ જાય છે. ભક્ત માટે આવી રીતે અવરોધ ઉત્પન્ન કરનારી રહેતી નથી. અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, પરમાત્માની આવી રીતે છે, આવી રીતે જગત કારણ રૂપે, જગતમાં વ્યાપ્ત રૂપે યોગ બુદ્ધિપૂર્વક જે આખી સુંદર વિચારણા કરી એ ઈશ્વર કોઈ પણ રીતે આપણા વ્યવહારમાં વણાઈ જાય એવી જ્યારે આપણે ઈશ્વરની શરણાગતિપૂર્વક વગેરે ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધા ખૂબ જ મહત્વની છે. ભક્તિમાં પણ જે ભક્તિનું જે બળ છે ને એ શ્રદ્ધાના આધારે ટકેલું છે. વિશ્વાસ છે ને, દેહ ભરોસો છોડી પ્રાણી ઈશ્વરનો ભરોસો રાખે એવું છે. દેહ ભરોસો છોડી પ્રાણી એટલે ભગવાનનો ભરોસો, શ્રદ્ધા, વિશ્વાસ આ ખૂબ જ મહત્વનું છે. એને લીધે જ ભક્તિ દ્રઢ થતી હોય છે. તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્યારે પરમાત્માને આવી રીતે આપણે પ્રપન્ન થયા હોઈએ ત્યારે ભગવાનની માયા જે છે ને એ અનુકૂળ થઈ જાય છે. અને પછી આપણને ભગવાનના સ્વરૂપના જ્ઞાન માટે એ માયા પોતે જ મદદ કરે છે. ગુરુની પ્રાપ્તિ વગેરે જે બધું છે એ બધું ગોઠવાઈ જાય, સમીકરણો બધા ગોઠવાઈ જાય એ પ્રમાણે છે. તો હવે 14મો મંત્ર શું થયું? 14મો અને 15મો મંત્ર, આ બે મંત્રો વડે આ તત્વભાવ પ્રસન્ન થાય ત્યારે શું ફળ મળે છે વિદ્વાનને, તત્વદર્શી મહાત્માને એ કીધું છે. કામનાથી મુક્તિ, કામા પ્રમુચ્યંતે વગેરે મંત્ર છે સુંદર. કામનાથી કેવી રીતે મુક્તિ થાય છે એની સુંદર વિચારણા 14મા મંત્રમાં થયેલી છે. અને કેમ મુક્તિ થાય એટલે કે કામનાનું કારણ શું છે, કારણથી ક્યારે મુક્તિ મળે 15મા મંત્રમાં છે. તો એનાટોમી ઓફ કામના સંપૂર્ણ, જેમ કે ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ છે એ શોકનું અથવા તો વિષાદની એનાટોમી કહેવાય કે કઈ રીતે, કયા સંજોગોમાં, કેવી રીતે આ વિષાદ કે શોક પ્રગટ થયો અર્જુનને, અને એનો વિષાદ કેવી રીતે યોગ બની ગયો, એના માટે આ અધિકારી એને બનાવી દીધો. તો એને તરતી શોકમ આત્મવિત અથવા તો નારદજી માટે પણ સોહમ ભગવત શોચામી અહમ મંત્રવિદ એવ અસ્મિ નતુ આત્મવિત. તો નારદજી પણ કેમ શોક કરતા હતા, આટલી બધી વિદ્યાઓમાં પારંગત હોવા છતાં પણ નારદજી કેમ શોક કરતા હતા? તો શોકની આખી એનાટોમી છે. તો એવી જ રીતે કામનાની અહીંયા આખી એનાટોમી, આખી શરીર રચના, કામના શું છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે, કેમ ઉત્પન્ન થાય છે અને કેવી રીતે એમાંથી છૂટી શકાય, અને સાધન શું, ઉપાય શું વગેરે આખું બધું સુંદર વિચારણા બધું આચાર્યોએ અહીંયા કરેલી છે. એનું ફળ શું મળે વગેરે. તો 14મો મંત્ર હું બોલું છું. યદા સર્વે પ્રમુચ્યન્તે કામાયેસ્ય હૃદિશ્રિતાઃ અથ મર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. યદા સર્વે પ્રમુચ્યન્તે કામાઃ, યદા સર્વે કામાઃ હૃદિશ્રિતાઃ કામાઃ પ્રમુચ્યન્તે. અસ્ય આ જે તત્વજ્ઞાની માટે અથવા તો સાધકના હૃદયમાં હૃદિશ્રિતાઃ, હૃદયને આશ્રિત કરેલી બધી જ કામનાઓ જ્યારે છૂટી જાય છે. જો કામા અહીંયા પ્રથમા બહુવચન છે, કામાઃ પ્રમુચ્યન્તે. એ કામનાઓને છોડે છે સાધક કે જ્ઞાની, કામનાઓને છોડે છે એવું નથી, કામનાઓ એને છોડીને જતી રહે છે. એટલે કામનાને આપણે છોડી ના શકીએ. આપણે એવા બનીએ અસંગ, શું કહેવાય છે એને, કંઈ મહામત્સ્યનો જે ન્યાય છે, એક કિનારેથી બીજા કિનારે જાય છે પણ એક કિનારાનું લેતો નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં એવી રીતે કે આપણે અસંગ અને નિર્લેપ બની જઈએ તો પછી કામનાઓ આપણને છોડીને જતી રહે. એટલે યદા સર્વે પ્રમુચ્ય, કામનાઓ જેને છોડીને જતી રહી છે. પ્રમુચ્યંતે પ્રકર્ષેણ મુચ્યંતે, હંમેશ માટે છોડી દે છે.
જ્યારે આવી રીતે કામનાઓ જ્યારે હંમેશ માટે કે હવે અહીંયા કંઈ આપણને દૂધ પાણી ચા પાણી કશું મળવાનું નથી એવું સમજીને કામનાઓ પોતે આપણને સાધકને છોડીને જતી રહે છે, ત્યારે અથ મર્ત્ય અમૃત ભવતી, જે પોતાને મર્ત્ય માનતો હતો, જે પોતાને દેહાભિમાન વગેરેને લીધે દેહ પરિચ્છિન્ન દેહ વિશિષ્ટ માનતો હતો, એ જ હવે પોતાના અમૃત સ્વરૂપનો એને લાભ મળે છે. એ અમૃતો ભવતી. પછી અત્ર બ્રહ્મ સમશ્નુતે અને જીવન મુક્તિનું, અત્ર બ્રહ્મ સમશ્નુતે જીવન મુક્તિનું પ્રતિપાદન કરનારું વાક્ય છે. અહીં જ અત્ર આ જીવંત છે ત્યારે દેહ ઉપાધિ વગેરે એનું સાથે વ્યવહાર થઈ રહ્યો છે, ત્યારે આ જગતમાં જ એ બ્રહ્મ સમશ્નુતે જીવન મુક્તિનો અદ્ભુત અદ્વિતીય આનંદ એ માણે છે. અખંડ આનંદ સ્વરૂપે જ એ અવસ્થિત રહે છે. ગમે તે સર્વથા વર્તમાનોપી સયોગીમયી વર્તતે, ગમે તે વ્યવહાર કરતો હોય છતાં પણ એ ભગવાન એટલે આનંદ સ્વરૂપે જ અવસ્થિત રહે છે. તો કામના આપણે સામાન્ય રીતે જાણીએ છીએ, કામના શેના માટે કેમ ઉત્પન્ન થાય છે? અપરિચ્છિન્ન સ્વરૂપને ન જાણીએ તો પરિચ્છિન્ન એવા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે ઉપાધિને આપણે હું માની લઈએ છીએ. પરિચ્છિન્ન એવી દેહ ઉપાધિ મન બુદ્ધિ વગેરે બધા મર્યાદિત છે, સીમિત છે, અપૂર્ણ છે, અને એટલા માટે જ એને Recording in progress. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ છે એ પરિચ્છિન્ન છે, સીમિત છે, મર્યાદિત છે, અનેક જરૂરિયાતવાળી છે. તો અનેક જરૂરિયાતવાળી હોય તો પછી એને પરિચ્છિન્ન વસ્તુઓ જે છે, પરિચ્છિન્ન ઉપાધિને પરિચ્છિન્ન વસ્તુઓથી જ સંતોષ મળે. પરિચ્છિન્ન વસ્તુઓ જે પરિચ્છિન્ન ઉપાધિ હોય ને એને પરિચ્છિન્ન વસ્તુઓથી જ સંતોષ મળે. જાગ્રત જે છે, જાગ્રતમાં જે આત્માનું રૂપ છે એને સ્વપ્નના ભોગોથી કોઈ દિવસ સંતોષ ના થાય, એટલે એની સત્તાના જ જોઈએ. એટલે પરિચ્છિન્ન દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિ છે તો એને પરિચ્છિન્ન વસ્તુઓ એની જરૂરિયાતોને સંતોષી શકે. અને એટલા માટે જ્યારે આપણે પોતાને અપરિચ્છિન્ન અથવા તો દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિથી પૃથક સ્વતંત્ર વિલક્ષણ એવા ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપે નથી જાણતા અને આ ઉપાધિને હું રૂપે જાણીએ છીએ, તો પછી ઉપાધિની બધી જ જરૂરિયાતો એ આપણી જરૂરિયાતો બની જાય, ઉપાધિની બધી મર્યાદા આપણી મર્યાદા બની જાય, અને એમાંથી મુક્ત થવાની ઈચ્છા રૂપે આપણને એ મર્યાદા જે છે ને એ ચાલે છે, અને મુક્ત થવાની ઈચ્છા રૂપે કામનાઓ જન્મે છે. પણ પરિચ્છિન્ન વસ્તુની કામના કેમ જન્મે? એટલે ચાલો, પરિચ્છિન્ન વસ્તુની કામના કેમ જન્મે છે આપણે વિચાર કર્યો તો આપણે પરિચ્છિન્ન વસ્તુઓને પ્રાપ્ત કરતા રહીએ. જે વસ્તુની ઈચ્છા થાય, સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, એમ પરિચ્છિન્ન વસ્તુની પ્રાપ્તિ કરતા રહીએ. પરિચ્છિન્ન વસ્તુની કામના જે છે એને પૂર્તિ થતી રહે, તો વાંધો શું છે એમાં? એક ઈચ્છા પૂર્તિ થાય એમાં બીજી 10 જન્મે, તો ભાઈ એ 10 ને પૂરી કરીશું, ભલે ને 100 જન્મે. એટલે ઇન્ટેલિજન્ટ વે એમ. હા,
ઈચ્છા નિવૃત્તિ કરવી પડે. પણ કેમ ઈચ્છાની નિવૃત્તિ કરવી પડે? હા, નહીં આવે. અપરિચ્છિન્ન આનંદ નહીં મળે તો ચાલશે. પરિચ્છિન્ન લાડુ અત્યારે મળતો હોય તો શું કરવાના ભોગવીએ? હા, સૌથી વધારે અગત્યનું કામના કેમ જન્મે છે આપણને? મને નિત્ય નિરતિશય અનંત સુખ જોઈએ છે, મારી પૂર્ણતાની ઈચ્છા છે, અને માટે અપૂર્ણ વસ્તુઓ, અધૂરી કે પરિચ્છિન્ન વસ્તુઓ મને ક્યારેય સુખી ના કરી શકે. એટલે મારી મૂળભૂત, જો કામનાનું એક અને એકમાત્ર મારણ વિવેક છે. કામનાને સપ્રેસ નથી કરવાની, કામનાને રિઝોલ્વ કરવાની છે. રિઝોલ્વ કરવાની છે એટલે વિવેક વિચાર દ્વારા જ કામના નિવૃત્ત થાય. કારણ કે કામના મારા સ્વરૂપમાં પ્રાતિભાષિક સત્તા ધરાવે છે. પ્રાતિભાષિક વસ્તુનું અસ્તિત્વ કે બાદ કઈ રીતે થાય? વિવેક વિચાર દ્વારા જ થાય. એ સૌથી પહેલા સમજવાનું, કામના જે હોય, પરંતુ મને પૂર્ણની ઈચ્છા છે. મારી મૂળભૂત ઈચ્છા, મૂળભૂત ઝંખના શું છે? મને નિત્ય વસ્તુ જોઈએ છે, મને નિરતિશય વસ્તુ જોઈએ છે, મને અનંત વસ્તુ જોઈએ છે. અને નિત્ય, નિરતિશય અને અનંત વસ્તુ મફત જોઈએ છે. કશું કામ બેઠા બેઠા જોઈએ છે, કશું જ વરસેવો પાડ્યા વગર જોઈએ છે. પાછું સવારથી સાંજ સુધી કેટલું બધું વજન ઉચકીને ગમે તે ટૂંકમાં પરસેવો પાડીને નિત્ય નિરતિશય બધું જોઈતું હોય ને તો નથી જોઈતું મને. તો પરસેવો પાડવો નથી. એટલે મૂળભૂત ઝંખના આપણી કઈ છે ને એ સમજવાનું સૌથી પહેલા, કે મને આવી રીતે નિરતિશય વસ્તુ જોઈએ છે. નિરતિશય વસ્તુ જોઈએ છે એટલે અતિશય એટલે અનસરપાસિબલ. નિરતિશયને અનસરપાસિબલ કહેવાય છે. હા, અતિશય ન હોય. હા, બિનશરતી, અનકન્ડિશનલ, નૈમિત્તિક નહીં. મને બિનશરતી જોઈએ છે મારા સ્વરૂપે. પછી કોઈક અભેદ રૂપે જ આ બધી વસ્તુઓ જોઈએ છે. બધી વસ્તુ એટલે કે જે સુખ કે આનંદ છે એને આવી રીતે. મારી મૂળભૂત ઈચ્છા આ છે, મૂળભૂત કામના, મૂળભૂત ઝંખના આ છે. અને આ એક જ કામના એવી છે કે જે પૂરી થાય એવી છે. અનંતની, પૂર્ણની, નિરતિશયની ઈચ્છા હોવી ને એ કોઈ ગુનો નથી. કેમ ઈચ્છા હોવી ગુનો કેમ છે? જો એ પૂરી થાય એવી હોય ને તો કોઈ ગુનો નથી. અને આ એક જ ઈચ્છા એવી છે કે જે પૂરી થાય એવી છે. બીજી એક પણ ઈચ્છા, પરિચ્છિન્ન વસ્તુની ઈચ્છા ક્યારે પૂરી ના થાય. એ કીધું ને આપણે કે એક ઈચ્છા પૂરી થાય તો બીજી 10 જન્મવાની જ છે. એટલે પરિચ્છિન્ન વસ્તુની ઈચ્છા કેમ નહીં કરવાની? વેદાંતમાં એ કામનાનો આટલો બધો વિરોધ કેમ છે? કારણ કે કોઈ દિવસ પૂરી થાય એવી નથી. એક જ ઈચ્છા પૂરી, આખા જેટલા પણ જીવો છે ને એ બધાની એક જ ઈચ્છા પૂરી થાય એવી છે, અપરિચ્છિન્નની ઈચ્છા. કેમ? કારણ કે અપરિચ્છિન્નતા કે પૂર્ણતા એ વાસ્તવમાં પ્રાપ્ત છે, એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે. અને માટે એ પૂરી થાય એવી છે. એક કામનાનું આ બધું શું ને, એનાટોમી, એની આખી શરીર રચના સમજાવે છે આ શ્લોક. એટલે આત્મના પૂર્ણ એટલે કામના, પરિચ્છિન્ન વસ્તુની કામનાને અહીંયા કામના કીધું છે. યદા સર્વે પ્રમુચ્યંતે કામા યેસ્ય હૃદિ શ્રિતા. પરિચ્છિન્ન વસ્તુઓની જે કામનાઓ છે અહીંયા તો સુંદર અર્થ કરે છે અખંડાનંદજી. કામના અને કામી, આ ત્રણેય વસ્તુઓ જતી રહે છે. સુંદર અર્થ કરે છે, એ વિચારીશું. સૌથી પહેલા આપણે એટલે મારી પોતાની મૂળભૂત ઝંખના જે છે એને સમજવું, આ વિવેક વિચાર છે. અને વિવેક વિચારથી એટલે મારી પોતાની મૂળભૂત શોધ હું સમજું, મારી પોતાની મૂળભૂત જરૂરિયાત હું સમજું ને ત્યારે મને ખબર પડે કે આ પરિચ્છિન્ન વસ્તુઓ ક્યારે મને પૂર્ણ સંતોષ આપી શકવાના નથી. એ પરિચ્છિન્ન વસ્તુઓની જરૂરિયાત, એની કામના વગેરેમાંથી ધીમે ધીમે આવી રીતે વિવેક વિચારથી મુક્ત થઈ શકીએ છીએ. અજ્ઞાન કેવી રીતે આપણા જીવનમાં અભિવ્યક્ત થઈ રહ્યું છે? અજ્ઞાન જીવનમાં વર્તમાન છે. વર્તમાન છે એટલે
એનાથી આપણી લાઈફ અફેક્ટેડ છે, કંઈક અસર થઈ રહી છે, ચાલી રહ્યું છે, અજ્ઞાન ચાલી રહ્યું છે. એટલે એનાથી આપણે મુક્ત થવા ઈચ્છીએ છીએ, પ્રયત્ન કરતા રહીએ છીએ, છતાં પણ એ કેવો પ્રયત્ન છે, દસમાની શોધ જેવો પ્રયત્ન છે. એના લીધે વધારે ને વધારે મને જે જોઈએ છે ને એ દૂર થતું જાય છે. દસમાને જેટલી વાર શોધ્યા કરીશું એટલી વાર દસમો વધારે ને વધારે દૂર થતો જશે, એનો તિરસ્કાર થતો જશે. તો અહીં અજ્ઞાન કઈ રીતે રહેલું છે? આપણા અપરિચ્છિન્ન સ્વરૂપના તિરસ્કાર રૂપે અજ્ઞાન રહેલું છે. આપણા જીવનમાં જ્યારે કોઈ પણ લાડુની ઈચ્છા કરીએ ત્યારે વાંધો શું છે લાડુની ઈચ્છાનો આટલો વેદાંતને? એમાં અપરિચ્છિન્ન આનંદનો તિરસ્કાર થાય છે ને એટલા માટે વેદાંતને એનો વાંધો છે. લાડુનો જરાય વાંધો નથી, પણ લાડુ દ્વારા હું સુખી થઈશ, લાડુ દ્વારા મારી ઈચ્છા પૂર્તિ થશે, લાડુ દ્વારા મને સુખ મળશે ને એનો વાંધો છે વેદાંતને. એટલે પરિચ્છિન્ન વસ્તુ કોઈ દિવસ જીવને ક્યારે સંતોષ તૃપ્તિ આપી શકે નહીં. અને માટે આ અજ્ઞાન જે છે, અપરિચ્છિન્ન સ્વરૂપનો હું તિરસ્કાર કરું ત્યારે જ મને પરિચ્છિન્નમાં સુખની આશા જણાય, સુખની આશાનું કિરણ ઉદ્ભવે. પરંતુ સમજવાનું કે પરિચ્છિન્ન વસ્તુ નહીં, મારે અપરિચ્છિન્ન વસ્તુ જ જોઈએ છે. કેમ? કારણ કે બિનશરતી વસ્તુ જોઈએ છે. કેમ? કારણ કે એ જ મારું સાચું સ્વરૂપ છે. કામના અવિવેકને લીધે જ પોષાય છે, કામના વિવેક દ્વારા નિવૃત્ત થાય છે. કામના પૂર્તિ, આ જે અજ્ઞાની છે એ ઈચ્છા પૂર્તિ દ્વારા ઈચ્છામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. સાધક ઈચ્છાની નિવૃત્તિ દ્વારા ઈચ્છામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. બંનેમાં હકીકતમાં ઈચ્છા કે કામ્ય વિષય વગેરે સાચા છે એવું માનીને લાડુ વગેરે જે કંઈ પણ જગતના વિષયો સત્ય છે એવું માનીને ક્યારે એની ઈચ્છા પૂરી થાય, એટલે એની ઈચ્છામાંથી નિવૃત્તિ નથી થવાની. આ બધાને આપણે આગળ જે વિચારણા કરીને સત્તામાં લાડુ છે, અનુભૂતિમાં લાડુ છે, આનંદમાં લાડુ છે, એવી રીતે બધા કામ્ય વિષયો એટલે કામ્યમાન વિષયોને પણ આવી રીતે અધ્યારોપિત સમજવાના છે. કામના જેના આધારે, એટલે કામના પણ અધ્યારોપિત છે સ્વરૂપમાં, અને કામીને પણ અધ્યારોપિત સમજવાનો છે. જેના એટલે કામનાનો આશ્રય એ કામી છે. કામી એટલે દેહાભિમાની, હું જીવ વગેરે જે કહેવાય. તો દેહાભિમાની હંમેશા કામી હોય જ. દેહાભિમાનીને હંમેશા કામના હોય જ. 7મો મંત્ર છે માંડુક્યનો, એમાં ભાષ્યમાં જે એની ભૂમિકા રચે છે ને એમાં એક સુંદર વાક્ય છે, તુરીયસ્ય આત્મત્વ અવગમે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે. તુરીયસ્ય આત્મત્વ અવગમે, જ્યારે તુરીય અધિષ્ઠાન સ્વરૂપમાં જ્યારે એને આત્મ સ્વરૂપે જાણી લેવામાં આવે, આત્માના ચતુર્થ સ્વરૂપને, ચતુર્થ પાદને જ્યારે જાણી લઈએ, ઓળખી લઈએ શ્રુતિની મદદથી, ત્યારે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે એવું કીધું છે. એ તૃષ્ણા, ઈચ્છા, કામના આ બધી અનાત્મ વિષયક જ હોય. એ ક્યારે આત્માની ના હોય, એટલે કે જે પ્રાપ્ત છે એની ના હોય, જે અપ્રાપ્ત હોય એની જ હોય. એટલે કે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે, એટલે આપણે સ્વરૂપ આ વિવેક વિચાર દ્વારા આત્મ સ્વરૂપનું જેટલું ચિંતન કરીશું એમ એમ યથા યથા પ્રત્યગવસ્થિતમ મનઃ તથા તથા મુંચતી બાહ્ય વાસના. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી ભગવાન કહે છે, જેમ જેમ મન પ્રત્યગવસ્થિત થતું જશે, મન જેમ જેમ આત્મચિંતન કરતું જશે એમ એમ વિષય ચિંતનથી છૂટતું જશે. નિશેષ મોક્ષે સતિવાસનાનામ આત્માનુભૂતિ પ્રતિબંધ શૂન્ય. સુંદર શ્લોક છે વિવેક ચૂડામણીમાં પણ. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. આ માયા અનાદિ અજ્ઞાનમાં એટલે આત્માના સ્વરૂપનો તિરસ્કાર એનો સ્વભાવ જ છે. અજ્ઞાન સ્વાભાવિક છે, સ્વાભાવિક અજ્ઞાન લઈને જન્મેલા છીએ, પરંતુ આ સ્વાભાવિક કર્મ, સ્વાભાવિક ચિંતન વગેરે આ ઈચ્છાઓ રૂપે થતું જ હોય છે. પરંતુ જ્યારે યદા જીવ પ્રબુધ્યતે, જ્યારે એને આવી રીતે પુણ્યકર્મોનો ઉદય થાય, વેદાંતનું શ્રવણ મળે, ગુરુ મળે, ત્યારે એને વિવેક વિચારનું ભાથું મળે છે, અને એના દ્વારા એ વિવેક વિચાર એનો સંપન્ન કરે ત્યારે આ કામનાઓનું શિથિલીકરણ થાય છે. અથવા તો પરિચ્છિન્ન વસ્તુની જે
વાસના છે એના સંસ્કાર, કામના સંસ્કાર રૂપે રહેલી હોય છે અને એ સંસ્કાર ધીમે ધીમે શિથિલ થાય છે અને પછી કામનાઓથી મુક્તિ મળે છે. અહીંયા યદા કામા યેસ્ય યે અસ્ય અસ્ય અહીંયા સાધક માટે છે. જ્યારે કામનાઓથી તો જ્ઞાની પુરુષો કામનાઓથી કેમ મુક્ત હોય છે? કારણ કે આ બધું કામી, કામના અને કામ્ય વિષય આ બધું જ આત્મ સ્વરૂપ થઈ ગયેલું છે. કામ તદ્વત કામ શું છે? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત. જેમને આવે અનંત પાણીની મીઠા પાણીનો સમુદ્ર પ્રાપ્ત થઈ ગયો હોય એને આવા ખાબોચિયા રૂપી જળથી શું પ્રયોજન રહે? કે બધા એને પ્રાપ્ત થઈ ગયા છે, બધી વસ્તુઓ આત્મ સ્વરૂપે એને પ્રાપ્ત થઈ ગઈ છે. માટે પરિચ્છિન્ન વસ્તુની કોઈ જ કામના, અનાત્મની કોઈ કામના એને રહી નથી. અદ્વિતીય આત્મદર્શન છે, સર્વાત્મ દર્શન સંપન્ન છે. માટે હૃદયશ્રિતા કામાહ એ પ્રમુચ્યંતે જ્ઞાનીને છોડીને જતી રહે છે. કેમ? કારણ કે એને ખાતર પાણી, ચા પાણી મળતું નથી કામનાને. કામનાને જીવમાં ખાતર પાણી કે ચા પાણી કયું મળે છે? કામના આપણને છોડીને કેમ નથી જતી રહેતી? કારણ કે એને કંઈક, જેમ ઘરમાં દૂધ હોય તો બારીમાંથી બિલાડી આવે છે તો બિલાડીને ભગાડવા માટે શું કરવું પડે? રોજ રોજ એને પેધી પડી ગઈ છે. એમ કામનાઓ પેધી પડી ગઈ છે, એને અહીંયા દૂધ, ચા, પાણી, નાસ્તો બધું મળે છે. તો કામનાઓને કયા ખાતર પાણી મળે છે? એને પૂર્તિરૂપી પ્રયત્ન, મન અને મહત્વ આપે છે. કામનાની પૂર્તિ કરીએ એને એને ફળ મળે. એના વાસના અને સંસ્કાર જે ભોગીએ, ભોગ ભોગવીએ એના વાસના અને સંસ્કાર જમા થતા જશે. એ ફરીથી કામનાના રૂપમાં અભિવ્યક્ત થાય. ખાતર પાણી શું છે? બિલાડીનું દૂધ કયું છે આપણામાં? આનંદ રહેલો એવું સાચું માની લઈએ, કામનાથી મને આનંદ મળે એવું માની લઈએ જ એનું ઈચ્છા પૂરી કરી છે એટલે વિષયોમાં સત્યતા આપણે માનીએ. વિષયો સત્ય ક્યારે જણાય? અજ્ઞાનને લીધે. જાગ્રતમાં હોઈએ ત્યારે સ્વપ્નના વિષયો સત્ય જણાય છે? સ્વપ્નમાં હોઈએ ત્યારે જાગ્રતના વિષયો સત્ય જણાય છે? સત્ય બુદ્ધિ આપીએ છીએ. તો સત્ય બુદ્ધિ કેમ અપાયેલી છે? અવિવેકને. અધ્યારોપ થયો છે આત્માનો અનાત્મા ઉપર, અનાત્માના ધર્મનો આત્મા ઉપર. અનાત્મા ઉપર આત્માના ધર્મનો અધ્યારોપ થયો કે આત્મા નિત્ય છે. એટલે એવું આપણને લાગે છે કે વસ્તુ નિત્ય છે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું. તું અલ્યા કોણને કોને વળગી રહ્યો વગર વિચારે કરે મારું મારું. મારું મારું બધું મારું કરવાની એટલે કે પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ જન્મે છે? તું અલ્યા કોણને કોને વળગી રહ્યો. તું જો પહેલા, એટલે આપણે જોઈએ કે પહેલા આપણે છીએ કોણ અને કોને વળગી રહ્યા છીએ. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિને વળગી રહ્યા છે. દ્રષ્ટા ક્યારેય દ્રશ્યની ઈચ્છા કરી જ ના શકે. જેની ઈચ્છા થાય છે એ જડની જ હોય. ચેતન કોઈ, એટલે જેને ઈચ્છા થાય એ નહીં, જેની ઈચ્છા થાય છે ને એ હંમેશા અનાત્મ વિષય જ હોય, અનાત્મ વિષયની જ ઈચ્છા થાય. તો એ દૃશ્ય છે. દ્રષ્ટાને દૃશ્યની ઈચ્છા થાય છે. એટલે દ્રષ્ટા, એટલે સ્વરૂપને જ્યારે આપણે નથી જાણતા, તું ઓલ્યા કોણને, દ્રષ્ટા જ્યારે એક એવા શરીરને દૃશ્ય એવા શરીરને હું માની બેસે છે ત્યારે પછી એને દૃશ્યની, અનાત્માની ઈચ્છા થાય છે. હા, આ ખાસ સમજવાનું. એટલે વગર વિચારે કરે મારું મારું. અમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું. મૂળે તું કેવો છે? શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ સાથે જોડાયા વગરનો તું કેવો છે એ વિચાર, એવો હું વિચાર કરવાનો છે પહેલા. કે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ સાથે જોડાયા પછી તો મારી અનેક ઈચ્છાઓ હોઈ શકે છે. મૂળે, જેમ કે આ શરીર સાથે જોડાવું એની પહેલા એટલે મૂળમાં હું કોણ છું? ચૈતન્ય સ્વરૂપ છું અને વ્યાપક છું. તો પછી કામના કે ઈચ્છા સંભવ જ નથી. એટલે સ્વરૂપના અનાદર, સ્વરૂપના તિરસ્કાર પૂર્વક જ આ કામના જન્મતી હોય છે.
કામનાનું આ બધું કારણ આપણે જાણ્યું. હવે ન્યાય વૈશેષિકો વગેરે જે છે ને એ કામનાને આત્માનો ધર્મ માને છે. એ 9 વગેરે છે, આ બધા દર્શન શાસ્ત્રોની થોડીક વાત છે. કામનાને આત્માનો ધર્મ માને છે. આ શ્લોક કેટલામાં, આ મંત્ર શેના માટે આટલો મહત્વનો છે આપણા માટે? કારણ કે નૈયાયિકો વૈશેષિકો બધા કામનાને આત્માનો ધર્મ માને છે. સાંખ્ય અને યોગ એ કામનાને પ્રકૃતિનો એટલે પ્રાકૃત મનનો ધર્મ માને છે. પ્રાકૃત મનનો ધર્મ માને છે. જૈન અને બૌદ્ધ આ બંને કામનાને આત્મધર્મ માને છે, પરંતુ સંયમ વિશેષથી કોઈ પ્રકારની આવી સાધના અનુષ્ઠાનથી એ શાંત થઈ જાય છે. સમ્યક ચારિત્ર્ય, સમ્યક સંકલ્પ અને સમ્યક સમાધિથી મનો શાંત થઈ જાય. મન શાંત થઈ જાય એટલે કામના શાંત થઈ જાય. આવી રીતે એ કામનામાંથી મુક્તિને માને છે. અને બૌદ્ધો અમુક જે છે શૂન્યના જ્ઞાનથી આત્માનો ઉચ્છેદ થઈ જાય, આત્મનિર્વાણ થઈ જાય ત્યારે કામનાનું નિર્વાણ. આ જગતને જોઈને કામના જન્મે છે ને તો જગત દેખાવાનું જ બંધ થઈ જાય. કઈ રીતે થાય? બધું શૂન્ય છે. જગત શેમાંથી ઉત્પન્ન થયું? શૂન્યમાંથી. જગત અનસ્તિત્વ, એનું અનસ્તિત્વ કરી દો. શૂન્યતાના જ્ઞાનથી આત્મોચ્છેદ થઈ જાય. આત્મનિર્વાણને જ એ લોકો કામનાનું નિર્વાણ કહે છે. એટલે કામના નિર્વાસન થઈ જવું. વેદાંત મતમાં કામના એ પ્રાતિભાષિક વસ્તુ છે, પ્રાતિભાષિક મનનો ધર્મ છે. સાંખ્ય અને યોગમાં પ્રાકૃત મનનો ધર્મ કામના છે. એટલે કામનાનો ધર્મ એ લોકો માને છે મનમાં રહેલી કામનાઓ. પરંતુ વેદાંત મતમાં કામના એ શું છે? અધ્યારો, પ્રાતિભાષિક છે. કામના પ્રાતિભાષિક છે. પછી સમજીએ કામ્યમાન વિષય એ પણ પ્રાતિભાષિક છે. કામી, દેહાભિમાની જીવ કામી છે, પરંતુ એ જીવ શું છે? પ્રાતિભાષિક છે, પ્રતિબિંબિત છે. અંતઃકરણ રૂપી ઉપાધિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય એને જીવ કહીએ છીએ. તો જીવની પણ આવી રીતે વિચાર કાળે પ્રાતિભાષિક સત્તા છે. એટલે કામનાનો આશ્રય એવો જીવ એ પોતે પ્રાતિભાષિક છે. કામ્યમાન વિષયો, લાડુ વગેરે જે કંઈ પણ છે ને એ પણ પ્રાતિભાષિક છે. પ્રાતિભાષિક છે એટલે શું? અજ્ઞાન વડે અધ્યારોપિત છે. અધ્યારોપિત છે. હા, એ ખાસ સમજવાનું. સ્વપ્નની પ્રાતિભાષિક સત્તા છે. કઈ રીતે સમજી શકાય? જાગ્રતનું અજ્ઞાન થાય, જાગ્રતનું અજ્ઞાન થાય ને ત્યારે સ્વપ્ન પ્રપંચ આપણને આવી રીતે દૃશ્યમાન થાય છે. તો માત્ર ભાસવું, માત્ર ભ્રમ રૂપે ભાસવું એને પ્રાતિભાષિક કહેવાય. ભ્રમ રૂપે ભાસવું, જે ભાસે એને જ ભ્રમ કહેવાય. હકીકતમાં તો ભ્રમની વ્યાખ્યા એવી છે કે જે ભાસે એને ભ્રમ કહેવાય. રજ્જુ સર્પ ભાસે છે માટે ભ્રમ છે, બરોબર ને? લાડુ ભાસે છે માટે ભ્રમ છે. એટલે આ તો બહુ બધી વાંડુકેમાં સુંદર વિચારણા થયેલી છે. એટલે ભ્રમ એટલે ભાસવું એટલે ભ્રમ. એટલે કામ્યમાન વિષય પોતે પ્રાતિભાષિક છે, અવિદ્યા વડે અધ્યારોપિત છે. કામનાનો આશ્રય એવો કામી એ પોતે પણ આવી રીતે પ્રાતિભાષિક છે. એટલે અને પાછી કામનાનું આશ્રય એવું અંતઃકરણ પણ પ્રાતિભાષિક છે. અંતઃકરણ પણ પ્રાતિભાષિક છે. એટલે આ ત્રણેય સ્વરૂપ, આ ત્રણેય વસ્તુઓ, કામના, કામી અને કામનાનો આશ્રય અંતઃકરણ, આ બધું આત્મ સ્વરૂપમાં અધ્યારોપિત છે અને છે નહીં ને ભાસે છે. એટલે કામના દેહાભિમાની જ કામી હોય. જેની કામના થાય અનાત્મ વિષયની જો હોય, દૃશ્યની જો હોય, દ્રષ્ટાને કોઈ દિવસ પોતાના સ્વરૂપની કામના ના હોય. એટલે જેની કામના થાય છે અનાત્મા જ હોય. એટલે કામના કેમ જન્મે છે એ પણ વિચાર કરી લીધો. નિત્ય નિરીત મારી મૂળભૂત ઈચ્છા આ છે, પરંતુ એ પ્રાપ્ત થઈ શકે. મૂળભૂત ઈચ્છા નિત્ય નિરતિશય અનંત મફત સુખની જ છે, પરંતુ એ ખબર નથી અને માટે ઉપાધિને હું માની, ઉપાધિની જે સલામતીના જે સાધનો છે એની હું કામના કરતો હોઉં છું. આ પ્રમાણે કામના એટલે શું? તો કે વર્તમાનનો તિરસ્કાર કરી ભૂત કે ભવિષ્યમાં દ્રષ્ટિ કરવી એને કામના કરી કહેવાય. વર્તમાનનો તિરસ્કાર, આત્મ સ્વરૂપ એ વર્તમાન છે. વર્તમાન સ્વરૂપ આત્માનો તિરસ્કાર કરી
જે વર્તમાન છે ને એનો તિરસ્કાર કરી સુખ શાંતિ સલામતી સંતોષ તૃપ્તિ આને કાં ભવિષ્યમાં જોવું ને હા પહેલાં તો છે ને મારી પાસે આવું હતું ને હું બહુ સુખી હતો, એટલે ભૂતકાળમાં કે ભવિષ્યમાં દ્રષ્ટિ કરવી, વર્તમાનના તિરસ્કાર પૂર્વક ભૂત કે ભવિષ્યમાં દ્રષ્ટિ કરવી. એટલે જે દેશકાળ વસ્તુ રૂપે છીએ, જે દેશકાળમાં છીએ, જે વસ્તુ છે પ્રાપ્ત છે એમાંથી કંઈ પણ ઈચ્છવું નહીં, પણ ભૂત કે ભવિષ્યનું કંઈ પણ ઈચ્છવું. એટલે કામ એટલે શું? બહિર્દેશ, બહિર્કાલ અને બહિર્વસ્તુ વિષયક. હવે એટલે સ્વસ્થિતિથી અતિરિક્ત કોઈ પણ સ્થિતિ, કોઈ પણ કાળ, દેશ કે વસ્તુમાં અનુકૂળ કે પ્રતિકૂળ બુદ્ધિપૂર્વક જોઈએ એને કામના કહેવાય છે. સ્વસ્થિતિ અત્યારે જે દેશકાળ વસ્તુ છે એનાથી અતિરિક્ત કોઈ બાહ્ય દેશકાળ વિષયને અનુકૂળ કે પ્રતિકૂળ બુદ્ધિથી જોવું એને કામના કીધેલી છે. અને જ્ઞાનીમાં શું થાય છે? આપ્તકામ આત્મકામ યો નિષ્કામ અકામ આપ્તકામ આત્મકામ, એટલે સર્વ કામનાઓ જ્ઞાનીની પરિપૂર્ણ થઈ જાય છે. કેમ? સ્વયં કામ, સ્વયં કામ્ય અને સ્વયં કામયતે. એટલે કામી, કામનાનો આશ્રય, કામનાનો વિષય ને કામના બધું આ અંતઃકરણ, આ બધું એક અદ્વિતીય આત્મ સ્વરૂપે જ એના માટે ઉપલબ્ધ થાય છે. અને આ રીતે એ કામનાથી મુક્ત થઈ જાય છે, અથવા તો કામના એને છોડીને જતી રહે છે. કામનાને કોઈ ખાતર પાણી આ જ્ઞાનીમાં મળતા નથી. કેમ? કારણ કે અપરિચ્છિન્ન વસ્તુ, અપરિચ્છિન્ન સ્વરૂપની એ નિત્ય સભાનતામાં જ હોય છે. એટલે કામ્યમાન વિષય, કામી એ કામનાનો આશ્રય, અને કામ વૃત્તિ, આ ત્રણેય મિથ્યા અધ્યસ્ત અધ્યારોપિત જાણે છે જ્ઞાની. એને વિવેક વિચારપૂર્વક જાણીએ ને તો ખબર પડે તો એ ખરેખર અધ્યસ્ત છે, વિવર્ત રૂપે જણાઈ રહ્યા છે. આપણે લાડુના દ્રષ્ટાંત દ્વારા વિચાર કાળે તો ચોક્કસ બીજો ફોન લાવજે ને. Recording in progress. હા, વિચાર કાળે તો ચોક્કસ આપણે એ પ્રમાણે સમજી શકીએ કે શું વિવર્ત એટલે અધિષ્ઠાન અથવા તો પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપ પરનો અધ્યારોપ જ છે. આ બધાની પ્રાતિભાષિક સત્તા જ છે. વિચાર કાળે તો એવો નિશ્ચય કરી લઈએ તો પછી ધીમે ધીમે આ કામનાનું બળ ઓછું થતું જાય. કામના સાથે જ્યારે હું જોડાય ને ત્યારે જ કામના પ્રબળ બને છે, અને જ્યારે કામના સાથે આપણે હું ન જોડીએ ત્યારે એનું પોતાનું જ કોઈ બળ હોતું નથી. કેટલા વાગ્યા? મહાભારતમાં સુંદર એક કામનાનો વિચાર કરેલો છે. એને કામ ગીતા અથવા તો મનની ગીતા એવું કહેવાય છે. વાસનારૂપી રથ ઉપર આરૂઢ થવું ત્યારે હું કામ એવું કહેવાવું. વાસનારૂપી રથની નીચે ઉતરી જવું ત્યારે રામ. કામ અને રામ આ પ્રમાણે મનને સંબોધે છે અહીંયા. કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાય છે. સંકલ્પપૂર્વક વિચારણા પૂરી નહીં થાય. જોકે ચાલો થોડુંક કામનાનો આ સુંદર આખું વિચાર ભાથું છે. એનાટોમી અથવા તો કામનાની જે કડી છે ને એની આગળ અને પાછળ કંઈક છે, એટલે વચ્ચેની આ કડી તોડી કાઢીએ તો પછી કામના નિર્મૂળ થઈ જાય છે. સુંદર આ મહાભારતનો પણ એક વિચાર છે, અખંડાનંદજીએ આપણને આપેલો છે. તો આવતી વખતે એની વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Recording stop.
બોલો આઈફોન પાસે આપું કઈ આઈફોન ચાલશે જવા દે જવા દે